નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોમાં વાત કરીએ તો હવે નવરાત્રીને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રીના રંગ ગુજરાતભરમાં છવાયો છે, ત્યારે નવરાત્રીના રંગમાં રમતા ગુજરાતના મેદાનો હવે ઝગમગી ઉઠ્યા છે। શહેરથી લઈને ગામડા સુધી ગરબાની રાસલીલા જામવાની છે, પરંતુ આનંદની વચ્ચે મહિલાઓની સુરક્ષાને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે। પાર્ટી પ્લોટ્સ હોય કે ગરબાના ગ્રાઉન્ડ, મહિલાઓ નિર્ભય રીતે ગરબા માણી શકે તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ પેટ્રોલિંગથી લઈને સીસીટીવી કેમેરા સુધી દરેક ખૂણામાં નજરકેદ વ્યવસ્થા સજ્જ છે। તો આવો જોઈએ કેવો છે નવરાત્રીનો રંગ સુરક્ષાની સાવચેતી સાથે। નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયા છે, તેમજ ખેલૈયા બનીને રોમિયો કે ચોરની ટોળકીને પકડવા માટે પોલીસની સી ટીમ મેદાનમાં ઉતરી છે, તેમજ નવરાત્રીમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે। મહિલાની સુરક્ષાને લઈ પોલીસની સી ટીમ હવે મેદાનમાં ઉતરી છે, ત્યારે નવરાત્રીમાં મહિલા પોલીસની સી ટીમ હવે મેદાનમાં જોવા મળશે। મહિલાની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે, ત્યારે રોમિયો કે ચોરને પકડવા માટે પોલીસ હવે મેદાનમાં ઉતરશે। 12,000થી વધુ પોલીસની ટીમ હવે બંદોબસ્તમાં હાજર રહેશે। મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા માણી શકે તે માટે પોલીસ ખડે પગે રહેશે। આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઉજવનાર છે। અમદાવાદ શહેર પોલીસ તેની સંપૂર્ણપણે સજ્જતાથી આ બંદોબસ્ત માટે આયોજન કરનાર છે। આ બંદોબસ્ત વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવશે। મુખ્યત્વે લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમન તથા શહેરની કાયદો અને વ્યવસ્થા, આ 4 મુદ્દા ઉપર પૂરેપૂરું ફોકસ કરીને બંદોબસ્તનું આયોજન રહેશે। શહેરની અંદાજે 12,000 જેટલી પોલીસ ડિપ્લોય કરવામાં આવશે, જે પોલીસ સ્ટેશન લેવલે, ટ્રાફિક લેવલે, સી ટીમ વગેરેમાં અલગ અલગ પ્રકારે એનું બંદોબસ્તમાં ડિપ્લોયમેન્ટ થશે। નવરાત્રીના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રી મહોત્સવ 2025ને લઈ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। 4 રસ્તાઓ પર પોલીસનું કડક હાથે ચેકિંગ રહેશે, તેમજ જ્યાં પોલીસની ગાડી ન જઈ શકે ત્યાં બાઇક દ્વારા પેટ્રોલિંગ કરાશે। ગરબા ગ્રાઉન્ડ પર સીસીટીવી તેમજ પોલીસની સી ટીમ સહિતની વિવિધ ટીમો દ્વારા દેખરેખ રખાશે। જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મીટિંગ કરવામાં આવી। ગરબા આયોજકોને જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે, પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય। અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી એ ગરબા આયોજકોને આપવામાં આવી છે। સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન પોલીસની તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે। જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અસામાજિક તત્વો પર પોલીસની હવે બાજ નજર રહેશે। ખુદ જામનગર એસપી મેદાનમાં ઉતરી ગરબાના આયોજકો સાથે સ્થળ મુલાકાત કરી હતી। ગરબાના સ્થળ ઉપર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે। તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે। આવનાર 22 સપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે, આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રિ આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે, જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન, સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે। જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને સી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો 100 નંબર ઉપર, 112 નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે।
નવલી નવરાત્રીના ગરબાનો સૌથી વધુ ક્રેઝ ગુજરાતમાં જોવા મળે છે। ઠેર ઠેર પાર્ટી પ્લોટ અને ક્લબોમાં વિશેષ ગરબાઓનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગરબામાં મહિલાઓની સુરક્ષા બાબતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે। સીસીટીવી નેટવર્ક મજબૂત બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત કોઈપણ વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાશે તો ફેસ રીડિંગ કેમેરાથી તે વ્યક્તિની હલનચલન પરની પ્રક્રિયા પર સતત મોનિટરિંગ કરાશે। જ્યારે આ સમગ્ર રાસ ગરબાના મેગા આયોજનમાં સરકારની તમામ ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યું છે। ગાંધીનગરની અંદર પાર્ટી પ્લોટોમાં જે ગરબા રમાવાના છે તેને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। અહીંયા ગરબાની અંદર મહિલા સુરક્ષાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આ વર્ષે મહિલા સુરક્ષા જે વિષય છે તેને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે। તો બીજી તરફ યંગ ટીનેજર્સની અંદર પણ ગરબાનો એક અનોખો માહોલ ઊભો થયો છે। આ વખતે કેવા પહેરવેશને શેનો ટ્રેન્ડ હશે તે ગાંધીનગરની જનતા પાસેથી જાણીશું। બેન, અહીંયા જે પાર્ટી પ્લોટમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આ વખતે જે સહાય ફાઉન્ડેશન છે મહિલાઓની સુરક્ષાને કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને આપણા આદરણીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ જે પોતે પણ એક મહિલા છે એમની પ્રેરણાથી કેસરિયા ગરબા નવરાત 2025નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। 10 લાખ સ્ક્વેર ફીટનું આખું ગ્રાઉન્ડ છે અને એની અંદર 15,000થી પણ વધુ ખેલૈયાઓ એકદમ સેફલી રમી શકે। ખાસ કરીને ધારાસભ્ય પોતે જ્યારે આયોજિત કરી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। બહેન દીકરીઓ પારિવારિક વાતાવરણની અંદર ખૂબ સારી રીતે ગરબા રમી શકે, એમને સેફટી ફીલ થાય અને એટલું સુંદર માહોલ છે કે ડસ્ટ ફ્રી વાતાવરણ છે, એકદમ હાઇજેનિક ફૂડ સ્ટોલ છે અને દરેક પ્રકારની ઉત્તમ સગવડ ખેલૈયાઓને મળી રહે તેવું વાતાવરણ અહીંયા આગળ યોજવામાં આવ્યું છે। જી બિલકુલ, સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે છે। આ વખતે યુવાનોની અંદર ખાસ કરીને મહિલાઓમાં નવરાત્રિમાં કેવા પ્રકારના પહેરવેશનો ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો? એવરી ટાઈમ જ્યારે બી નવરાત્રિનો માહોલ આવે છે ત્યારે દરેક વખતે કંઈક યુનિક ડ્રેસ ચેન્જ કરવામાં આવતો હોય છે। આ વખતે પણ એ જ રીતે કંઈક યુનિક મળશે। અમદાવાદ અને ગાંધીનગરની અંદર જે યુનિક ડ્રેસ જોવા મળશે એ ટ્રેન્ડમાં ચાલશે। જી બિલકુલ, એ વાત 100% સાચી, પણ બાળકોની અંદર ખાસ કરીને આજના જે ટીનેજર્સ છે એમાં નવા ટ્રેન્ડ હોય, તમે કેવી રીતે જુઓ છો? આ ટ્રેન્ડ કેવો હશે? મોટાભાગે આ વખતે કચ્છી અને ભાતીગળ એમ કહેવાય કે સંસ્કૃતિ હવે દિવસે ને દિવસે બાળકોની અંદર વધુ ગરબા ક્લાસની અંદર પણ જોવા જઈએ ને તો આ વખતે ટ્રેન્ડ ખૂબ હાઈ છે। લોકો ગરબા ક્લાસ તરફ પોતાના એમ કહેવાય કે માંડવી ગરબા, તો આ વખતે મંડળી ગરબાનું આયોજન પણ કેસરિયા ગરબામાં કરવામાં આવ્યું છે। 5મા નોરતે અને 6ઠ્ઠા નોરતે એકદમ ભાતીગળ ઢોલ અને શરણાઈ ઉપર ગરબા રમવાના છે અને કચ્છી છે, બનારસી છે, એવા અલગ અલગ પ્રકારના ચણિયાચોળી આ વખતે ટ્રેન્ડમાં છે। તો બિલકુલ, અત્યારે હાલ ચણિયાચોળી પ્રકારનો નવો ટ્રેન્ડ અહીંયા મૂકવામાં આવશે। આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ ફેસ રીડિંગ કેમેરા કરવામાં આવશે અને સંદિગ્ધ પ્રવૃત્તિની શંકાસ્પદ જે પણ વ્યક્તિ હશે તેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। આ રીતે ગાંધીનગરની અંદર જો જોવા જઈએ તો સુરક્ષાની બાબતમાં પણ તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે। જ્યારે પહેરવેશની વાત કરીએ તો પહેરવેશમાં પણ આ વખતે ભાતીગળ ચણિયાચોળીનો ક્રેઝ યુવાનોની યુવક યુવતીઓમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શહેરમાં મોટા પ્રમાણમાં ગરબા આયોજકો દ્વારા ગરબા મહોત્સવનું વિશેષ આયોજન કરાયું છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દીધી છે। રોડ રોમિયો પર બાજ નજર રાખવા ખુદ પોલીસ ખેલૈયાઓના સ્વાંગમાં ગરબે રમવા ગ્રાઉન્ડમાં ઉતરશે, તેમજ માથાભારે અને લુખ્ખા તત્વોને પણ કંટ્રોલ કરવા તમામ ગરબા મહોત્સવ આગળ પોલીસ ખડે પગે રહેશે। આમ ગરબા આયોજકો, ખેલૈયાઓ અને પોલીસ વિભાગ આદ્યશક્તિના શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ માટે સજ્જ બન્યા છે। તેઓ નવરાત્રિની અંદર ઉત્સાહભેર ભાગ લઈ શકે અને શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાય તેના માટે થઈ અને મહેસાણા જિલ્લા પોલીસ વડાના નિર્દેશન અનુસાર વિવિધ સૂચનાઓ જે તે પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવેલી છે। તમામ પોલીસ સ્ટેશન વાઇઝ જે નવરાત્રિ ના સ્થળો છે તેના મંડળો
અને તેના જે સંચાલકો છે તેઓની સાથે આગામી મિટિંગનું આયોજન કરવામાં આવનાર છે. બીજી અનેક કિંમતી વસ્તુઓ હોય એના લકી ડ્રો દ્વારા, અને એ લકી ડ્રો બહેનો પૈકી જ કરે, બહેનો જ કરે લકી ડ્રો. અમારા સભ્યનો કોઈ નહીં લાગે. નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેમજ ખેલૈયા બનીને રોમિયો કે ચોરની ટોળકીને પકડવા માટે મહિલા પોલીસની સી ટીમ મેદાનમાં ઉતરી છે. નવરાત્રીમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. રોમિયો કે ચોરને પકડવા માટે પોલીસ હવે મેદાનમાં ઉતરશે. સંવાદદાતા અનિતા પરમાર અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદ ખાતે હવે મહિલાની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. મહિલાની સુરક્ષાને લઈ ખાસ પોલીસની સી ટીમ પણ મેદાનમાં રહેશે. શું કહેશો? ચોક્કસથી આપને જણાવી દઈએ કે હવે જ્યારે નવલી નવરાત્રીને ગણતરીના કલાકોની જ વાર છે. આવતીકાલે નવલી નવરાત્રી જે છે તેનો પ્રારંભ થવાનો છે, ત્યારે તમામ આયોજકોએ જ્યાં આયોજન કર્યું છે તે જગ્યાએ પણ સી ટીમ દ્વારા જે છે તે સતત ચેકિંગ કરવામાં આવશે. ખાસ જે સી ટીમમાં જે મહિલા પોલીસ કર્મીઓ હોય છે તેઓ ખેલૈયા બનીને જે તે જગ્યાએ જે તે આયોજન હોય તે ગરબા ગ્રાઉન્ડમાં જશે અને ચોરોની ટોળકીઓ હોય છે તેમને પકડશે. ખાસ જો વાત કરવામાં આવે તો નવરાત્રીમાં અત્યાર સુધીમાં લગભગ 12,000થી વધારે પોલીસની જે ટીમ છે તેઓ બંદોબસ્તમાં હાજર રહેવાની છે અને તેમના દ્વારા આ જે તે જગ્યાએ આયોજન હોય તે ગરબા આયોજનમાં જવામાં આવશે અને જે ચોરી કરતા હોય તેવા ચોરોને પણ પકડવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણે અમદાવાદ હાટની અંદર આવ્યા છીએ અને અહીંયા આપ જોઈ શકો છો કે ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે એક મહિલા છે એમની જોડે જઈને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે નવરાત્રીમાં ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. પહેલા તો બેન તમારું નામ? જ્યોતિબેન, હવે એક સવાલ છે મારો. નવરાત્રીમાં મોટા ભાગે મહિલાઓની સુરક્ષા ઉપર સવાલ થતો હોય છે. આ વખતે તો જે મહિલા પોલીસ કર્મીઓ હોય છે તેઓ સી ટીમ જે હોય છે આખી ટીમ તેમણે આ વખતે ચેકિંગમાં આવવાના છે અને જે લોકો ચોરી ને એવું કરતા એ લોકોને પકડવાના છે. તમારું શું કહેવું છે? સારું કહેવાય, એ રાખવું જ જોઈએ દરેક મહિલાઓ માટે. મીન્સ અત્યારે તો કોલેજિયન છોકરીઓ રાત્રે ગરબામાં હોય છે જોઈન્ટ, તો પછી રાખવું જ જોઈએ રીતે પોલીસે. સારી વસ્તુ કહેવાય એના માટે. હવે બીજી વસ્તુ કે તમે અત્યારે ખરીદી કરવા આવ્યા છો, પહેલા તો ખરીદીનો માહોલ, વરસાદી વાતાવરણ છે અને ખરીદી કરી રહ્યા છો. શું ખરીદી? અત્યારે છોકરાઓ માટે અમ્બ્રેલા, કેપ ને એવું લીધું. હજુ આગળ જોવું છે શોપિંગ માટે. ચોક્કસથી બીજી મહિલાઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે હાલ અમદાવાદ હાટમાં અનેક મહિલાઓ જે છે તે ખરીદી કરતા નજરે પડી રહી છે અને ખરીદીનો માહોલ જે છે તે અત્યારે હાલ જામ્યો છે. મહિલા સુરક્ષાની એક બાજુ વાત છે, ત્યારે મહિલાઓ જે નવરાત્રીમાં ગરબે રમવાની છે તે મહિલાઓ અત્યારે હાલ અલગ અલગ સ્ટોલમાં જઈને ખરીદી કરી રહી છે. આપ બીજી મહિલાઓ પણ જોઈ શકો છો જે અત્યારે હાલ ચણિયા ચોળી ને એવું, કેડિયું ને આ બધી વસ્તુની ખરીદી કરી રહી છે. આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બેન, નવરાત્રીને હવે એક જ દિવસની વાર છે, પહેલા તો શું ખરીદી રહ્યા છો? કાપડા લેવા આવી છું. અહીંયા આ લોકો બહુ જ સારું બધું લઈને આવતા હોય છે અને એટલું સરસ કલેક્શન હોય છે લોકોનું કે અહીંયા છેલ્લે હું આવતી જ હોઉં છું. આપણે બેન, નવરાત્રીમાં જે મહિલા ટીમ હોય છે તેમના દ્વારા આ વખતે સતત ચેકિંગ થવાનું છે, એને લઈને શું કહેશો? મહિલા સુરક્ષાને લઈને શું કહેશો? ચેકિંગ કરતા હોય કે કોઈ એમાં કંઈક એ ના કરે. કંઈક ઘણા લોકો એવા હોય કે એમની રીતે કંઈક બધાને રોલ બી બનાવવાના એ કરતા હોય છે અને ઘણા લોકો પ્રોફેશનલ બી હોય છે. કોઈ મીડિયમમાં એવું આવી જાય કે બિચારા કચ્છ ભુજ બધેથી આવતા હોય, તો એ લોકોને એવું કઈ મનમાં હોય નહીં. બિચારા એટલે ગરબા ગ્રાઉન્ડમાં અમુક વાર ચોરીની એવી બધી ઘટનાઓ થતી હોય છે, એને લઈને આજે મહિલા પોલીસ કર્મીઓની સી ટીમ હોય છે તેમના દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. ચેકિંગ તો કેમ થાય કે અંદર જે રમવા વાળા હોય તો અમુક વાર કોઈ એવી ટીમ આવી જતી હોય છે કે પર્સ લટકાયેલા હોય ને ખેંચીને જતી રહે, આવું બધું થતું હોય છે. અને હું પોતે કડવા પાટીદારમાં કમિટીમાં છું અને મેરેજ બ્યુરો હેન્ડલ કરી રહી છું, એટલે આ બધામાં હું બહુ જતી હોઉં છું આવી રીતે.
ચોક્કસથી તો મહિલાઓનો અભિપ્રાય આપણે લીધો અને તેઓનું પણ એવું કહેવાનું છે કે આ ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટા મોટા જે આયોજનો થતા હોય છે ત્યાં મોટા પ્રમાણમાં ખેલૈયાઓ હોય છે, તેઓ આવતા હોય છે અને તેઓ જ્યારે આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને લઈને સરકાર દ્વારા આજે પગલું ભરવામાં આવતું હોય છે તે ખૂબ જ સરાહનીય હોય છે, કારણ કે આટલી બધી મહિલાઓ જ્યારે આવતી હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે કંઈક તો કરવું જોઈએ। ત્યારે આ પ્રમાણેનું પગલું જેમાં સી ટીમ દ્વારા ખેલૈયાઓ બનીને જે તે જગ્યાઓ પર જે આયોજન થતું હોય છે ત્યાં જાય છે અને સતત આ રીતે ચેકિંગ કરવામાં આવે છે, ચોરોની ટોળકી હોય છે તેમને પણ પકડવામાં આવે છે। તો એક સારું એવું પગલું જે છે તેને લઈને મહિલાઓ પણ પોતાનો અભિપ્રાય આપી રહી છે કે આ પ્રમાણેનું થવું જોઈએ। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર। નવરાત્રીની હવે એક દિવસની જ વાર રહી છે, ત્યારે ક્યાંક મહિલાની સુરક્ષા પર ખાસ વાત કરવામાં આવે તો વિશેષ 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે। મહિલાની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ ખાતે 12,000થી વધુ પોલીસ હવે તૈનાત રહેશે। મહિલા પોલીસની સી ટીમ હવે મેદાનમાં ઉતરશે, ત્યારે મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। મહિલાની સુરક્ષાને લઈ વિશેષ પોલીસની સી ટીમ હવે મેદાનમાં ઉતરશે, ત્યારે રોમિયો કે ચોરને પકડવા માટે પોલીસ હવે ખડે પગે રહેશે। 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર જોવા મળશે। મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। નવરાત્રીને હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે નવરાત્રીને લઈ મહિલા પોલીસની સી ટીમ પણ મેદાનમાં ઉતરશે। મહિલાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। રોમિયો કે ચોરને પકડવા માટે પોલીસ હવે મેદાનમાં ઉતરશે। 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે। હાલ સમાચારોમાં આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।